એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે અને હું છું જીગર પંડ્યા। નજર કરીશું મહત્વના સમાચાર। અમરનાથ યાત્રા શાંતિપૂર્ણ માહોલમાં ચાલુ છે। 3.20 લાખ શ્રદ્ધાળુઓએ બાબા બર્ફાનીના દર્શન કર્યા હતા। ગુફા સુધી પહોંચવાના બે રસ્તા છે, જેમાં પહેલગામ 46 કિલોમીટરની પદયાત્રા છે અને બાલટાલ 14 કિલોમીટરની પદયાત્રા છે। ભારતીય શેર બજારો ગ્રીન ઝોનમાં ખુલ્યા હતા। BSE 327 પોઈન્ટના ઉછાળા સાથે 82,527ની સપાટીએ ખુલ્યું, જ્યારે મીડિયા, મેટલ, કેપિટલ ગુડ્સમાં ખરીદી જોવા મળી રહી છે। સોના અને ચાંદીના ભાવમાં સામાન્ય ઘટાડો નોંધાયો। બિહારમાં ભારતીય ચૂંટણી પંચના આદેશને કારણે વોટર લિસ્ટ રિવિઝનનું કામ શરૂ કરવામાં આવ્યું છે। બીજી તરફ વિપક્ષ આ પ્રક્રિયા દ્વારા મતદારોને મતદાનથી વંચિત રાખવાનો આરોપ લગાવી રહ્યો છે। ચૂંટણી પંચે બિહારમાં મતદાન યાદીના ચેડા કરવાના આરોપોને નકારી લીધા છે। બિહારમાં SIR મુદ્દે સુપ્રીમ કોર્ટમાં દાખલ થયેલી અરજીમાં પોતાના જવાબમાં ચૂંટણી પંચે કહ્યું છે કે અમે મતદાન યાદીમાંથી નકલી મતદારોને દૂર કરવા પોતાની બંધારણીય જવાબદારી નિભાવી રહ્યા છીએ। ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડે ચોમાસુ સત્રના પહેલા દિવસે મોડી સાંજે ઉપરાષ્ટ્રપતિ પદ પરથી રાજીનામું આપ્યું। તેમણે બંધારણની કલમ 67A ના આધારે સ્વાસ્થ્યના કારણોનો ઉલ્લેખ કરીને તાત્કાલિક અસરથી રાષ્ટ્રપતિને રાજીનામું સોંપ્યું હતું। ધનખડના અચાનક પગલાંથી વિપક્ષો ચોંકી ગયા છે। કોંગ્રેસ રાજીનામા પર પ્રશ્ન ઉઠાવી રહી હતી। ધારાસભ્ય ચૈતર વસાવાએ હજુ રહેવું પડશે જેલમાં। ગુજરાત હાઈકોર્ટમાં જામીન અરજીની સુનાવણીમાં પડી મુદત। ગુજરાત સરકાર વતી વકીલે સમય માગ કરતા સુનાવણી મુલતવી રહી। 5 ઓગસ્ટના રોજ વધુ સુનાવણી હાથ ધરાશે। જૂનાગઢના ગિરનારના ઉપરવાસમાં વરસાદને કારણે જટાશંકર મહાદેવ પાસે અચાનક પાણીનું સ્તર વધ્યું। અનેક લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા। ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદની આગાહી। સતત ભારે વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું છે। હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડમાં વરસાદ નોંધાયો છે। ભૂસ્ખલનથી જનજીવન ખોરવાયું છે। ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 132 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે। સારા વરસાદથી 46 ડેમ 90% ભરાયા છે। આજે અને આવતીકાલે ગાજવીજ સાથે હળવાથી મધ્યમ ઝાપટાની આગાહી કરવામાં આવી છે। અમદાવાદમાં પીજીનો વ્યવસાય મોટા પ્રમાણમાં ચાલે છે। અમદાવાદ કોર્પોરેશનની નવી નીતિ મુજબ હવે સોસાયટીના NOC વિના પીજી નહીં ચલાવી શકાય। અમદાવાદ કોર્પોરેશનની પીજી હોસ્ટેલ બોર્ડિંગ માટેની પોલિસીમાં ફાયર, પોલીસ, એસ્ટેટની મંજૂરી પણ ફરજિયાત કરવામાં આવી છે। હોસ્ટેલની કુલ જગ્યાનું 20% પાર્કિંગ પણ ફરજિયાત છે। આ ઉપરાંત લોજિંગમાં ઉપયોગના 30થી 50% પાર્કિંગ ફાળવવું જરૂરી છે। હોસ્ટેલ તથા લોજમાં સેનિટેશનની યોગ્ય વ્યવસ્થા કરવી પડશે। આ હતા અત્યાર સુધીના મહત્વના સમાચાર। વધુ સમાચારની અપડેટ માટે જોતા રહો મુંબઈ સમાચારના તમામ ડિજિટલ પ્લેટફોર્મ। નમસ્કાર।